મહુવા ટાઉન પીએસઆઈ અને બુટલેગર વચ્ચે નાણાંની લેવડ દેવડનો કથિત ઓડિયો વાયરલ, એસીબીમાં નોંધાઈ ફરિયાદ। ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં સપડાયું છે। મહુવા ટાઉન પીએસઆઈ પ્રવીણ પરમાર અને એક સ્થાનિક બુટલેગર વચ્ચે પૈસાની ઉઘરાણીને અંગે કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે। વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં પીએસઆઈ પ્રવીણ પરમાર સામેની વ્યક્તિને પૈસા આપવાના છે કે નહીં તેમ કહીને નાણાંની માંગણી કરતા સંભળાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। બુટલેગર લાલા બારૈયાનો વિડીયો વાયરલ। આ ઘટના બાદ લાલા બારૈયા નામના બુટલેગરે એક વિડીયો જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે। લાલા બારૈયાએ વિડીયોમાં દાવો કરતા જણાવ્યું છે કે તેમણે લાંબા સમયથી દારૂનો ગેરકાયદેસર ધંધો છોડી દીધો છે। આમ છતાં મહુવા ટાઉન પીએસઆઈ પ્રવીણ પરમાર દ્વારા તેમની પાસેથી સતત રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી। પીએસઆઈના કથિત ત્રાસ અને ઉઘરાણીથી કંટાળીને બુટલેગર દ્વારા ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મૌન છે। આ સમગ્ર મામલે હાલ એસીબી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે। જો કે આ ચકચારી ઘટના અંગે જ્યારે ભાવનગર જિલ્લા એસપી તથા મહુવા ડીવાયએસપી જેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પીએસઆઈ અને બુટલેગર વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ અંગે કોઈ પણ બોલવાનું કે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું। ખાખી વર્દીને શરમાવે તેવી આ ઘટના સામે આવ્યા બાદ હવે એસીબીની તપાસમાં શું સત્ય બહાર આવે છે અને કથિત પીએસઆઈ સામે કેવા પ્રકારના પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાઈ છે। હું પહેલાં આથી 1.5-2 વર્ષ પહેલાં ધંધા દારૂના પરમિટવાળો હતો ત્યારે ધંધો કરતો। હવે અત્યારે હું કોઈ વસ્તુ કાંઈ કરતો નથી। અત્યારે હું રિક્ષા કરું છું। તો આ પીઆઈ પરમાર સાહેબ અવારનવાર મને દાદાગીરી ધમકી મારીને પૈસા લઈ જાય છે, તારી માથે કેસ કરી તને પાછામાં મોકલી દે, તું મહુવા મૂકી દે, આવું બધું મને સાહેબ કહે છે। મેં એનો ઓડિયો જે મારી પાસે રેકોર્ડિંગ હતું ને એનો ઓડિયો મેં રિલે કર્યો છે અને હું ત્યારે રિક્ષા ચલાવું છું। બીજો કાંઈ ધંધો હું આડોવળો પ્રવૃત્તિ ધંધો કોઈ વસ્તુનો કરતો નથી। હું શાંતિથી મારો ધંધો કરું છું। હું મારા મમ્મીને દવાખાને લઈ ગયેલો તો ત્યાં મને ફોનમાં જેમ ફોન બોલવા મળ્યા, તું પૈસા દે, ગમે એ કર, અમારા કામથી જવાનું છે એટલે 40-50 હજાર રૂપિયા તું કરી દે, બંગાળ જવાનું છે 40-50 હજાર રૂપિયાની તો વ્યવસ્થા મને કરી દે, નકર પછી એ કહે કે હું મારી રીતે બધી કાર્યવાહી કરું। હવે હું ગરીબ માણસ, મારે એને 40-50 હજાર રૂપિયા સાહેબ ચાલી દેવા। પછી મેં અહીંયા વાત કરી પણ કોઈ મારું માન્યા નહીં, બરાબર, કહી દેશું એમ કીધું। પછી હું એસીબીમાં ગયો, એસીબીમાં જઈને મેં એને ફરિયાદ કરી છે। એસીબીવાળાએ મારી ફરિયાદ સ્વીકારી છે અને હું ગરીબ માણસ છું અત્યારે। હું ને મારી બા, મારા મમ્મી અપંગ છે, પક્ષી ઘટનો વર્ષોથી હુમલો આવી ગયેલો છે। અમે મા દીકરો બે ભેગા રહીએ છીએ। તો હજી 2 દિવસ શુક્રવારને દિવસે 7:30 વાગે મારી પાસે કૂટેજે છે, મારા ઘરમાં સીસીટીવી કેમેરા છે।